નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ચૂંટણી પંચ અને વિપક્ષ વચ્ચે હંમેશા તંગદિલી જોવા મળતી હોય છે. વિપક્ષ હંમેશા ચૂંટણી પંચ સામે આક્ષેપો કરતું આવ્યું હોય છે, ક્યારેક સાચા ક્યારેક ખોટા. ચૂંટણીમાં હારી જાય ત્યારે વિપક્ષ જે છે પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે. ભૂતકાળમાં ભાજપે ચૂંટણી પંચ સામે આક્ષેપો કર્યા હતા, અત્યારે કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષો કરી રહ્યા છે. પરંતુ મોટે ભાગે ચૂંટણી પતે એટલે બધું સમૂહ સૂત્રું પાર ઉતરી જાય છે અને જેને કહી શકાય ને કે ઘીના ઠામમાં ઘી પડી જાય છે. પરંતુ આ વખતે ભારતના ઇતિહાસમાં ન જોવા મળે એવી એક ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સૌથી મોટો આક્ષેપ થઈ રહ્યો છે. ચૂંટણી પંચની પારદર્શકતા જે છે એને તમામ વિપક્ષો ભેગા થઈને પડકાર ફેંકી રહ્યા છે અને ચૂંટણી પંચ અને વિપક્ષ વચ્ચે જાણે આર પારની લડાઈ છેડાઈ ગઈ હોય એવો માહોલ થઈ ગયો છે ને એની પરાકાષ્ઠા આજે એટલે કે સોમવારે સવારે જોવા મળી કે જ્યારે વિપક્ષના તમામ વિપક્ષના નેતાઓએ એક થઈને એવું નક્કી કર્યું કે જરૂર પડે તો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સંસદમાં ઇમ્પીચમેન્ટ એટલે કે મહાભિયોગની દરખાસ્ત લાવી અને એ દરખાસ્ત લાવવા અંગેની જે બેઠક આજે લોકસભા અને રાજ્યસભામાં જેને ફ્લોર મેનેજમેન્ટ કહેવાય એ ફ્લોર મેનેજમેન્ટના ભાગરૂપે જ્યારે વિપક્ષની એક બેઠક મળી ત્યારે એમાં એમણે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી આયોગ જે છે એની સામે ભયંકર આક્ષેપો કર્યા અને એવું કહ્યું કે જ્યારે બિહારમાં સાસારામ ખાતે રાહુલ ગાંધી એટલે કે વિપક્ષી નેતા, તેજસ્વી યાદવ, લાલુ યાદવ સહિત તમામ વિપક્ષી નેતાઓ જ્યારે એક રેલી કરી રહ્યા હતા, બરાબર એ જ સમયે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજીને એક એવો સંકેત આપવાનો પ્રયત્ન કર્યો છે કે એ જાણે સત્તાધારી પક્ષના પ્રવક્તા હોય અને હવે જો ખરેખર ચૂંટણી પંચ સામે જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ લાવવાની દરખાસ્ત થઈ રહી છે તો આ માહોલ ક્યાં જઈને અટકશે, આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ સમયસર મળતા રહે. તો ધન્યવાદ. મિત્રો, મેં તમને કહ્યું તેમ ભારતના લોકતાંત્રિક ઇતિહાસમાં કદી ન જોવા મળી હોય તેવી એક લડાઈ અત્યારે શરૂ થઈ છે અને આ એક પ્રકારની સંવૈધાનિક લડાઈ પણ ચોક્કસ કહી શકાય કે જેમાં ચૂંટણી પંચની વિશ્વસનીયતા, એની તટસ્થતા, એની પારદર્શકતા, એની નીતિરીતિ અને એની વર્તણૂક, એની વાણી, એના વર્તન સામે તમામ વિપક્ષો એક થઈને પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર જેને સરકારી પ્રવક્તા હોય એ રીતે વર્તી રહ્યા છે. એમની સામે વોટ ચોરીથી માંડીને પક્ષપાતભર્યું વલણ અપનાવવાના આક્ષેપો જે છે એ તો રાહુલ ગાંધીએ મૂકી દીધા છે. તમને જો યાદ હોય તો ગત તારીખ 7 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદ યોજીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપ્યું હતું અને પીપીટીમાં બતાવ્યું હતું કે કઈ રીતે સેન્ટ્રલ બેંગલુરુ એટલે કે કર્ણાટકનો એક લોકસભા મત વિસ્તાર છે એમાં મહાદેવપુરા કરીને એક વિધાનસભા ક્ષેત્ર જે છે તેમાં 1 લાખ બોગસ ડુપ્લિકેટ ફેક વોટર્સ જે હતા એના કારણે રાહુલ ગાંધીના આક્ષેપ અનુસાર મતોની ચોરી થઈ હતી અને એને કારણે ભારતીય જનતા પાર્ટી એ લોકસભાની બેઠક જીતી ગઈ હતી. અને રાહુલ ગાંધીનો જે આક્ષેપ હતો એ 1 લાખ મતોની ચોરી માત્ર મહાદેવપુરા પૂરતો નહોતો. મહાદેવપુરાની તો એમણે એક કેસ સ્ટડી રજૂ કરી હતી, પણ અગાઉ એમણે આક્ષેપો કર્યા હતા જે એ પત્રકાર પરિષદમાં પણ દોહરાવ્યા હતા કે હરિયાણા વિધાનસભાની ચૂંટણી, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ ચૂંટણી પંચે ગેરરીતિ કરી છે. ચૂંટણી પંચે ગેરરીતિ કરી છે એવું રાહુલ ગાંધી કહી રહ્યા છે અને ચૂંટણી પંચ એવું કહી રહ્યું છે કે રાહુલ ગાંધીને જે કંઈ આક્ષેપો કરવા હોય એ આક્ષેપો એફિડેવિટ પર કરે
અને સોગંદનામા ઉપર કરે, નહીં તો આ દેશના લોકોની માફી માંગે. કારણ કે રાહુલ ગાંધી જે છે એ મત ચોરીના નામે સમગ્ર દેશને ગુમરાહ કરી રહ્યા છે. તો સામા પક્ષે રાહુલ ગાંધી એવું કહે છે કે મેં 7મી ઓગસ્ટે પત્રકાર પરિષદ કરી, એ પછી ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર નેતા અનુરાગ ઠાકુરે પણ પત્રકાર પરિષદ કરી હતી અને એમણે એવું કહ્યું હતું કે વાયનાડ એટલે કે જ્યાંથી પ્રિયંકા ગાંધી ચૂંટાઈ છે, અમેઠી અને રાયબરેલી કે જ્યાંથી રાહુલ ગાંધી પોતે ચૂંટાયા છે, રાયબરેલીમાંથી, અમેઠીમાંથી એમના એક નિકટના સાથીદાર ચૂંટાયા છે, અને કોંગ્રેસના કેટલાક નેતાઓ જે છે એમના મત વિસ્તારમાં પણ બોગસ મતદાતાઓ જે છે એની નોંધણી થઈ હતી. હવે જો આ આક્ષેપ સાચો હોય તો ટેકનિકલી એ બહુ ગંભીર કહેવાય. એનો અર્થ એ કે સત્તાધારી પક્ષ પણ એવું કહી રહ્યો છે કે બોગસ મતદાતાઓની નોંધણી થઈ રહ્યું છે. અલબત્ત રાહુલ ગાંધી એવું કહે છે કે અનુરાગ ઠાકુરે જો અમારી સામે આક્ષેપો કર્યા હોય તો ચૂંટણી પંચે એમને પણ કહેવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના એ નેતા છે એ પણ એક એફિડેવિટ ફાઇલ કરે. અને બીજું, વિપક્ષ એક એવો સવાલ ઉઠાવી રહ્યું છે કે બિહારમાં ચૂંટણી ટાણે એટલે કે ચૂંટણીના થોડા મહિના પહેલાં બિહારમાં પૂરની પરિસ્થિતિ છે. બિહારમાં વહીવટી તંત્ર પાસે પાંખો મેન પાવર છે, ત્યારે આટલી મોટી ભગીરથ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે જેને કહી શકાય ને સઘન મતદાતા યાદી સંશોધનની જે કામગીરી છે એ હાથ ધરવાનું લોજિક શું છે, એની પાછળનો તર્ક શું છે. એક તરફ આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે, અલબત્ત એમાં વચગાળાનો ચુકાદો આવ્યો છે. બીજી બાજુ સંસદમાં આ મુદ્દે હોબાળો થઈ રહ્યો છે, ત્યારે રાહુલ ગાંધીને સોય ઝાટકીને ચૂંટણી પંચે કહ્યું છે કે તમે લોકોની માફી માંગો 7 દિવસમાં, નહીં તો એફિડેવિટ પર તમારા આક્ષેપો જે છે એ રજૂ કરો. હવે દરમિયાનમાં અખિલેશ મુલાયમસિંહ યાદવ એમણે આજે પત્રકારોની સમક્ષ રજૂ કર્યું કે 2022માં ઉત્તર પ્રદેશમાં મતદાતા યાદીમાંથી સમાજવાદી પાર્ટીના મતદાતાઓના નામ કમી કરવામાં આવ્યા હોવાની સંખ્યાબંધ ફરિયાદો અમે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરી હતી. એટલું જ નહીં, એફિડેવિટ પર આ ફરિયાદો થઈ હતી, પરંતુ એની સામે આજ દિન તક ચૂંટણી પંચે કોઈ પણ કાર્યવાહી કરી હોય એવું અમારા જાણમાં નથી. અને જે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી એ એફિડેવિટની નકલ અને એનું એકનોલોજમેન્ટ એટલે કે એ ફરિયાદ મળી છે એવી ચૂંટણી પંચની રસીદ જે છે એ અમને પત્રકારો સમક્ષ રજૂ કરીને એવું કહ્યું કે આ ચૂંટણી પંચ સમક્ષ અમે રજૂઆત કરીએ એનો અર્થ જ નથી. અને બીજું સવાલ એવો પણ ઊભો થયો કે ભાઈ રવિવારે તમે પત્રકાર પરિષદ શા માટે યોજી? આ ટાઈમિંગ શું બતાવે છે? શું આ ટાઈમિંગથી તમે હેડલાઇન મેનેજમેન્ટ કરવા માંગતા હતા કે બિહારમાં મતદાતા જાગૃતિ રેલી જ્યારે કોંગ્રેસ પાર્ટી, લાલુ યાદવ, તેજસ્વી યાદવ સહિતના બધા નેતાઓ ત્યાં યોજી રહ્યા હતા, એ તબક્કે તમે પત્રકાર પરિષદ યોજી અને શું સિદ્ધ કરવા માંગો છો? અલબત્ત એક વસ્તુ ચોક્કસ કહેવી પડે કે ચૂંટણી પંચે રવિવારે એકાએક ઉતાવળે જે પત્રકાર પરિષદ બોલાવી એમાં તમામ પત્રકારોને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા સિવાય તમામને ઈચ્છે એવા સવાલો પૂછવાની આઝાદી હતી. સૌએ પોતાના મનમાં જે કોઈ સવાલો ઉપસ્થિત થયા એના જવાબો પણ આપ્યા, પરંતુ ચૂંટણી પંચે જે સવાલો લેવાની જે પરિસ્થિતિ અજમાવી હતી એવું હતું કે ભાઈ 5 પત્રકારોને કહે ચલો તમારો પ્રશ્ન શું છે, તમારો પ્રશ્ન શું છે, તમારો પ્રશ્ન શું છે, એવા 5ના સવાલ લીધા અને પછી એક ના જવાબ વ્યક્તિગત આપવાની જગ્યાએ 5 સવાલો લઈ અને એના જવાબ આપ્યા. અને એને કારણે પત્રકારોમાં પણ થોડીક નારાજગી એ હતી કે પત્રકારોને અનિયાળા સવાલો પૂછવાની, અણગમતા સવાલો પૂછવાની, અકળાવનારા સવાલો પૂછવાની છૂટ હતી, પરંતુ જવાબ જે છે એના જવાબોથી વિપક્ષને તો બિલકુલ સંતોષ નહોતો. પરંતુ કેટલાક પત્રકારોએ પણ પત્રકાર પરિષદ પછી સોશિયલ મીડિયામાં, યુટ્યુબના માધ્યમથી પોતાનો આક્રોશ જે છે એ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યો છે અને ચૂંટણી પંચની ટીકા કરતાં કહ્યું છે કે અમે જે સવાલો પૂછ્યા હતા એ સવાલના સાચા અથવા તો વિગતવાર જવાબ જે છે એ ચૂંટણી પંચે આપ્યા નથી અને જવાબ આપવામાં ગોળ વાતો કરી છે. એમણે એવું કહ્યું કે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે 2.5 મહિના સુધી ચૂંટણી પંચે એક પણ પત્રકાર પરિષદ કરી નહોતી અને લગભગ 100 જેટલી પ્રેસ નોટ ઇસ્યુ કરી અને જે કંઈ કહેવાનું છે એ પ્રેસ નોટના માધ્યમથી કીધું. આ વખતે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી એ સારી વાત છે, પરંતુ જે પત્રકાર પરિષદ યોજી એમાં જે ઈચ્છિત જવાબો હતા, જે જવાબો પત્રકારો ઈચ્છતા હતા, વિપક્ષ ઈચ્છતું હતું, એ જવાબો
ચોકસાઈપૂર્વક અથવા તો સ્પષ્ટ જવાબો ન મળ્યા. દાખલા તરીકે એક સવાલ એવો હતો કે ભાઈ 65.64 લાખ મતદાતાઓના નામ તમે કમી કર્યા. હવે અગાઉ તો ચૂંટણી પંચે કયા મતદાતાઓના નામ કમી કર્યા એની યાદી આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે જ્યારે કહ્યું કે એ લોકોના નામ તમે આપો, એટલું જ નહીં કયા કારણસર એમના નામ કમી કર્યા છે. દાખલા તરીકે 22 લાખ મતદાતાઓ મૃત છે, અથવા તો કેટલાક લોકો ત્યાંથી પરમેનન્ટ વિસ્થાપિત થઈ ગયા છે, બીજી જગ્યાએ વસી ગયા છે, અથવા તો કેટલાકે બીજી જગ્યાએ પોતાના નામ નોંધાવ્યા છે. જે કંઈ કારણ હોય તે એ કારણ આપો અને કયા કારણસર એમનું નામ મતદાતા યાદીમાંથી કમી કરવામાં આવ્યું છે એ કહો. હવે પત્રકારોનો સવાલ હતો અને જે વિપક્ષો પણ એ સવાલ પૂછી રહ્યા છે કે ભાઈ આટલા નામો તમે કમી કર્યા, પરંતુ મતદાતા યાદીનું તમે જો રિવિઝન કરતા હો તો તમે કેટલા નવા નામો ઉમેર્યા? તો એનો સ્પષ્ટ જવાબ જે છે એ ચૂંટણી પંચે આપ્યું નથી. એમણે કહ્યું કે ભાઈ આ પ્રક્રિયા છે અને હજુ 15 દિવસ લાગશે, પરંતુ એ લોકોએ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. બીજો સવાલ એ હતો કે તમે રાજકીય પક્ષોને પોતાના સ્ટેક હોલ્ડર કહો છો. એ ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી આયોગ જે છે એમણે જ્યારે હોદ્દો સંભાળ્યો ત્યારે એમણે કહ્યું કે તમામ રાજકીય પક્ષો જે છે એ ચૂંટણી પંચના સ્ટેક હોલ્ડર છે અને એમની સાથે રહીને, એમની સાથે સંવાદ કરીને જ અમે ચૂંટણી પંચનું કામ જે છે એ સૌહાર્દપૂર્ણ માહોલમાં રહે, સહિષ્ણુતાનો માહોલ રહે એવો અમે પ્રયાસ કરીશું. તો યક્ષ પ્રશ્ન એ આવે છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જેવી કવાયત હાથ ધરતા પહેલાં બિહારના તમામ જવાબદાર રાજકીય પક્ષો સાથે ચર્ચા શા માટે નહોતી કરવામાં આવી? હવે ત્રીજો સવાલ એ છે કે તમે જો ચૂંટણીના વર્ષમાં ચૂંટણી પંચની જ 2004ની ગાઈડલાઈન છે અને એ ગાઈડલાઈન પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે જે રાજ્યમાં ચૂંટણી થવાની હોય એ રાજ્યમાં જે તે વર્ષે સઘન સંશોધન મતદાતા યાદીનું કરાતું નથી. એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે વોટર લિસ્ટનું એ વર્ષે કરાતું નથી. અને 2004નું જે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન અનુસાર જે તે વર્ષે મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશને બાદ કરતા દેશના બાકીના બધા રાજ્યોમાં મતદાતા યાદીનું રિવિઝન થયું હતું, પરંતુ મહારાષ્ટ્ર અને અરુણાચલનું નહોતું કરવામાં આવ્યું કારણ કે એ રાજ્યોમાં ચૂંટણી હતી. તો બિહારમાં ચૂંટણી છે એ જ વખતે 2024ની લોકસભા ચૂંટણી આ જ મતદાતા યાદીને આધારે થઈ. 2025 જાન્યુઆરીમાં ચૂંટણી પંચે મતદાતા યાદીનો સુધારણાનો કાર્યક્રમ જે દર વર્ષે થતો હોય છે જાન્યુઆરી મહિનામાં એ કર્યો, છતાં એકાએક જૂન 25થી જુલાઈ 25 સુધી આ પ્રક્રિયા હાથ ધરવા પાછળનું શું લોજિક હતું, શું તર્ક હતું? અને બીજું કે ચૂંટણી પંચ જે છે એ પોતાનો ડેટા ડિજિટલ ફોર્મેટમાં શા માટે આપતું નથી? હવે ડિજિટલ ફોર્મેટમાં આપે એનો અર્થ એ કે મશીન રીડેબલ અને મશીન સર્ચેબલ. દાખલા તરીકે કોમ્પ્યુટરમાં તમે રેલવેની ટિકિટ બુક કરાવી હોય અને તમારી ટિકિટનું સ્ટેટસ શું છે, તો તમે તમારો PNR નંબર નાખો તો તમને જોવા મળે કે તમારી ટિકિટનું સ્ટેટસ શું છે. તમે ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં છો, રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશનમાં છે, કે તમારી બર્થ કન્ફર્મ થઈ ગઈ છે, બર્થ કન્ફર્મ થઈ ગઈ છે, તો કયા કોચમાં તમને કયા નંબરની સીટ અલોટ થઈ છે એવું તમે કોમ્પ્યુટરમાં જોઈ શકો. એને મશીન રીડેબલ કહેવાય અથવા તો મશીન સર્ચેબલ કહેવાય. હવે ચૂંટણી પંચ પાસે કમ્પ્લીટ ડિજિટલ રેકોર્ડ છે, એટલે એક ક્લિક મારતાની સાથે તમે બધો ડેટા આપી શકો છો. છતાં ચૂંટણી પંચે એવું ન કરવાને બદલે સ્કેન કરીને મતદાતા યાદી જે છે એ મૂકી. તો તમે આ પ્રકારનો ડેટા જે છે એ શા માટે લોકોને સહેલાઈથી સુલભ થાય એવું નથી કરતા? અલબત્ત સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમે ડેટા જે છે મશીન રીડેબલ અને મશીન સર્ચેબલ કરો. હવે ચૂંટણી પંચનું એવું કહેવું છે કે જો અમે ડેટા જે છે એ ડિજિટલી સર્ચેબલ મૂકી દઈએ અથવા તો મતદાતાનો ફોટો અને નામ આમને સામને મૂકી દઈએ તો ચૂંટણી પંચને જે દહેશત છે, તમે સમજી શકો છો કે આ વાત ગળે ઉતરે એવી છે કે નહીં, પણ ચૂંટણી પંચની એવી દહેશત છે કે જો અમે આ યાદી જાહેર કરી દઈશું ને તો કેટલાક લોકો મેન્યુપ્યુલેશન કરી નાખશે, એટલે કે એકનો ફોટો બીજાની સામે મૂકી નાખશે. અરે ભાઈ, ચૂંટણી પંચનો ડેટા છે, તમે PDF ફોર્મેટમાં આપો છો તમારા ડેટામાં, કે તમારા કોમ્પ્યુટરને થોડી તમે એક્સેસ આપો છો કે જેથી તમારી મતદાતા યાદી કોઈ બદલી શકે. પરંતુ ચૂંટણી પંચનો જે જવાબ છે આવો જવાબ હતો. પછી સવાલ પૂછવામાં આવ્યો કે તમે CCTV ફૂટેજ જે છે એ શા માટે નથી આપતા? હવે ચૂંટણી પંચનું એવું કહેવું છે કે ભાઈ મતદાતા જ્યારે આવે અને અમારે જો વિડીયો ફૂટેજ આપવાના હોય તો મા બહેનો જે છે મતદાન કરવા માટે લાઈનમાં ઊભી હોય અને અમે એમના જો CCTV ફૂટેજ રજૂ કરીએ તો એમની પ્રાઇવેસી,
એટલે એમનો જે રાઇટ ટુ પ્રાઇવસી જે છે એનો ભંગ થાય છે. એટલે માતા, દીકરીઓ અને બહેનો જે છે એ લાઇનમાં ઊભી હોય એવા ફોટા કે એવા વિડીયો ફૂટેજ રજૂ ના થાય એવું ચૂંટણી પંચે કહ્યું. હવે એની સામે દલીલ એવી છે, પત્રકારોનો જે સવાલ હતો કે ભાઈ છેલ્લા 1 કલાકમાં મતદાનની ટકાવારી જે છે ભયંકર વધી જાય છે. તો મતદાનની ટકાવારી છેલ્લા 1 કલાકમાં વધી જાય છે તો એ ખરેખર મતદાતાઓ કેટલા બધા હતા લાઇનમાં અને શું હતું એ દર્શાવવા માટે તમારે વિડીયો ફૂટેજ આપવા જોઈએ. અલબત્ત આ મુદ્દે ચૂંટણી પંચનો જવાબ જે છે બીજા લોકોને, ખાસ કરીને વિપક્ષો જે છે એમના ગળે ઉતરતો નથી. એ પછી એવો સવાલ આવ્યો હતો કે બ્લોક લેવલ ઓફિસર જે છે એ કયા આધારે મતદાતાનું નામ યાદીમાં ઉમેરે છે અથવા તો કમી કરે છે, એટલે કે રેકમેન્ડેબલ અને નોન રેકમેન્ડેબલ. આનું નામ યાદીમાં ઉમેરી શકાય, આનું નામ યાદીમાં ઉમેરી શકાય એવું નથી. તો એ આપવા પાછળનું કારણ શું છે? કારણ કે તમે કોઈ વ્યક્તિનું નામ મતદાતા યાદીમાંથી કમી કરો એનો અર્થ એ કે તમે એક રીતે એની નાગરિકતા છીનવી રહ્યા છો. એટલે આ પણ જે સવાલ હતો એ સવાલનો યોગ્ય જવાબ મળ્યો નહીં એવું વિપક્ષને પણ લાગ્યું અને કેટલાક પત્રકારોને પણ લાગ્યું. સાથોસાથ કેટલા મતદાતાઓએ દસ્તાવેજ પોતાની અરજી સાથે રજૂ કર્યા એનો જવાબ ના મળ્યો. પછી એક સવાલ એવો પણ હતો કે એક જ એડ્રેસ પર અનેક મતદાતાઓ ની નોંધણી થઈ છે અને એક જ મતદાતા અનેક રાજ્યોમાં રજીસ્ટ્રેશન કરાવે છે. તો આ કઈ રીતે સંભવિત થઈ ગયું છે? આધાર કાર્ડ જે છે એને આધાર તરીકે શા માટે ચૂંટણી પંચ નથી લેતું? અને બીજું કે પારદર્શક જાળવવામાં ચૂંટણી પંચ શા માટે ઠાગાઠૈયા કરે છે? હવે આ તમામ આક્ષેપો છે અને મેં અગાઉ કહ્યું તેમ કે ભાજપ સત્તામાં નહોતું ત્યારે ભાજપ ચૂંટણી પંચ સામે આવા આક્ષેપો કરતું હતું, કોંગ્રેસ સત્તામાં નથી તો કોંગ્રેસ પણ આક્ષેપો કરે. આક્ષેપોની ચૂંટણી પંચને કોઈ નવાઈ નથી અને ચૂંટણી પંચનો રથ હંમેશા જમીનથી 4 વેત અદ્ધર રહેતો હતો એવું આપણે સૌ માનતા હતા. અને ચૂંટણી પંચ પાસે સૌથી મોટી મૂડી જે છે કે એની પાસે પારદર્શકતા છે, એની પાસે પ્રમાણિકતા છે. આ બધા જે આક્ષેપો થાય એનો ચૂંટણી પંચે યોગ્ય જવાબ આપવો જોઈએ. હવે આ તમામ વસ્તુ જે છે એ આપ એક સાથે સંમત થાવ ન થાવ એટલે આ વિવાદ જે છે એ ચાલતો રહેવાનો છે અને વિવાદને અને ચૂંટણી પંચને જાણે ચોલી દામનનો રિશ્તો છે. એટલે આપણે એવું સ્વીકારીએ કે આ બધું ધીરે ધીરે પ્રક્રિયા ચાલશે, અદાલતમાં પણ ચાલશે, લોક અદાલતમાં પણ ચાલશે. બિહારમાં તો રાહુલ ગાંધી ને તેજસ્વી લાલુ યાદવ અને તમામ વિપક્ષી નેતાઓ જેમાં તૃણમૂલ કોંગ્રેસની પાર્ટી પણ જોડાઈ છે, તૃણમૂલ કોંગ્રેસના તો મહુવા મોઇત્રાએ આજે ત્યાં સુધી આક્ષેપ કર્યો કે 2024 લોકસભાની ચૂંટણી જે મતદાતા યાદીને આધારે થઈ છે ને એ જ મતદાતા યાદીમાંથી જો આટલા 65 લાખ બોગસ મતદાતાઓ અથવા તો કમી કરવા લાયક મતદાતાઓ રહ્યા હોય તો એનો અર્થ તો એ થયો કે સમગ્ર દેશની મતદાતા યાદી જે છે એમાં ક્યાંક ને ક્યાંક ગરબડ છે. તો 2024 લોકસભાની જે રચના થઈ છે એનું જ વિસર્જન કરી નાખવું જોઈએ. અલબત્ત મહુવા મોઇત્રા તો મહુવા મોઇત્રા છે, એ થોડાક એક્સ્ટ્રીમ સ્તરે જઈને પણ બોલી શકે છે, પરંતુ દરેકને લોકશાહીમાં વાણી સ્વતંત્રતાનો અધિકાર છે એટલે આક્ષેપ અને પ્રતિ આક્ષેપો તો ચાલ્યા કરે. પરંતુ પેલું કહે છે ને કે સીઝર્સ વાઇફ એ શંકાથી પર હોવી જોઈએ. એટલે ચૂંટણી પંચે ચોક્કસ આ બધા પ્રશ્નોનો જવાબ આપવા જોઈએ. હવે મુખ્ય વાત એ કે જે તમામ વિપક્ષ એક થઈને કહી રહ્યું છે કે અમે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી આયુક્ત જ્ઞાનેશ કુમાર જે છે એની સામે મહાભિયોગ લાવીશું. હવે મહાભિયોગ લાવવાનું કામ સરળ છે, પરંતુ એમની હકાલપટ્ટી કરવાનું અથવા તો એમની સામે મહાભિયોગ પસાર કરાવવાનું કામ અત્યંત કપરું છે, અઘરું છે, બલકે મને તો અશક્ય અને અસંભવ લાગે છે. એનું મુખ્ય કારણ એ છે, આજે મલ્લિકાર્જુન ખડગેએ પણ પત્રકારોની સાથેની વાતચીતમાં કહ્યું હતું અને બીજા બધા લોકો પણ માને છે કે લોકસભામાં ચૂંટણી આયુક્ત એટલે કે મુખ્ય ચૂંટણી આયુક્તની જો હકાલપટ્ટી કરવી હોય તો એની જે પ્રક્રિયા જે છે મહાભિયોગની પ્રક્રિયા એ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિની સામે જે રીતના ઇમ્પીચમેન્ટ દરખાસ્ત થાય એ જ રીતના એની ઇમ્પીચમેન્ટ દરખાસ્ત તમારે લોકસભા કે રાજ્યસભામાં રજૂ કરવી પડે. મિનિમમ 50 સંસદ સભ્યોનો ટેકો મળવો જોઈએ. હવે ભાજપની સામે તમામ વિપક્ષો એક થઈ ગયા છે એટલે 50 સાંસદો લોકસભામાં અને 50 સાંસદો રાજ્યસભામાં 100 સાંસદોની સહી મેળવવાનું કામ અઘરું નથી. એટલે આ પ્રસ્તાવ જે છે એ લોકસભામાં કે રાજ્યસભામાં મુકાઈ જશે એમાં કોઈ સંશય નથી. પરંતુ જે પદ્ધતિ છે એ પદ્ધતિ એવી છે કે બંને ગૃહોમાં 2/3થી વધુ બહુમતીથી પસાર થાય તો જ
ઇમ્પીચમેન્ટ શક્ય થાય. હવે એ તો શક્ય જ નથી કે બંને ગૃહોમાં થઈને 2/3થી વધુ મતો વિપક્ષ પાસે છે નહીં. એટલે વિપક્ષ કોઈ પણ સંજોગોમાં આ મુદ્દે ફાવવાનું નથી, એ એક હકીકત છે. નંબર 1. નંબર 2, માની લો કે લોકસભામાં કે રાજ્યસભામાં આ દરખાસ્ત જે છે એ રજૂ કરવામાં આવે, 50 કે 100 સંસદ સભ્યોની એના પર સહી પણ થઈ જાય, છતાં પણ લોકસભા અધ્યક્ષ કે રાજ્યસભા અધ્યક્ષ એની નોંધ ચોક્કસ લે, પણ પછી એક 3 સભ્યોની કમિટી હોય છે. એ 3 સભ્યોની કમિટી નક્કી કરે કે આ આક્ષેપો સાચા છે કે નહીં, આ આક્ષેપો જે છે એને તથ્યના આધારે સ્વીકારવા યોગ્ય છે કે નહીં. એ પછી લોકસભા કે રાજ્યસભાના અધ્યક્ષ જે છે એ સંસદમાં, લોકસભામાં કે રાજ્યસભામાં ચર્ચા માટે મૂકી શકે છે. પરંતુ મને નથી લાગતું કે એ સ્ટેજ સુધી પહોંચી શકાય. પરંતુ એક વાત ચોક્કસ છે કે ભારતના ઇતિહાસમાં આજ દિન તક મુખ્ય ચૂંટણી આયુક્ત એટલે કે ચીફ ઇલેક્શન કમિશનર સામે મહાભિયોગ દરખાસ્ત લાવવાની વાત જો કોઈ થઈ હોય તો આ વખતે પહેલી વખત એ વાત થઈ છે. અલબત્ત હજુ આ દરખાસ્ત સંસદમાં મુકાઈ નથી, અથવા તો એના માટે કોઈ સિગ્નેચર કેમ્પેઇન જે છે, સહી ઝુંબેશ જે છે એ શરૂ થયું નથી. પણ એક વાત ચોક્કસ કહેવી પડે કે ચૂંટણી પંચ જે છે એ ન્યાયિક હોવું જોઈએ, નિષ્પક્ષ હોવું જોઈએ, પારદર્શક હોવું જોઈએ, પ્રમાણિક હોવું જોઈએ, તટસ્થતા અને વિશ્વસનીયતા જાળવે એ જ સમયનો તકાદો છે. એ તટસ્થ છે એ જરૂરી નથી, એ તટસ્થતા દર્શાવી શકે એ પણ એટલું જ જરૂરી છે. અને લોકશાહીમાં ચૂંટણી પંચ જે છે એ સંવૈધાનિક ભૂમિકામાં છે. લોકશાહીમાં ચૂંટણી પંચની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે જેટલી ક્રિકેટ મેચમાં અમ્પાયરની ભૂમિકા હોય છે. એટલે સમયનો તકાદો એ જ છે કે ચૂંટણી પંચની વિશ્વસનીયતા અને તટસ્થતા પર કોઈ ડાઘ ન લાગે. આખરે તો એ સંવૈધાનિક પદ છે અને એ સંવૈધાનિક પદની ગરિમા જળવાય એ જોવાની આપની સૌની પણ નૈતિક જવાબદારી અને ફરજ છે. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, શેરિંગ પણ કરજો. અને આપ પોતે શું માનો છો ચૂંટણી પંચની ભૂમિકા વિશે અને આ સમગ્ર રાજકારણ વિશે? આપની પ્રતિક્રિયા, ટીકા, ટિપ્પણી અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.